અંકલેશ્વરમાં બંધ મકાનમાં ચોરી 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા પટેલનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત પટેલનગરમાં રહેતા મકસૂદ મંસૂરી સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા। તે સમય દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી પ્રવેશ કર્યો હતો। અંદાજિત 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટનાને અંજામ આપનાર 2 ઈસમો સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ચોરી અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। મકસૂદ ગુલામ અહમદ મંસૂરી। શું ઘટના બની છે તમારે? અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો। લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો ત્યારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા। દરવાજાને જોયું તો બી લોક તૂટી ગયેલું હતું। જોયું તો તિજોરીના બધા કપડાં, 5 કબાટના કપડાં નીચે પડેલા હતા। અંદાજિત કેટલાની ચોરી છે? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે।